પણ વિડીયો બનાવવાનું ઘરેથી હાવ એટલે હાવ ના પાડી દે છે. તમારો બધાનો સપોર્ટ છે ઠીક છે, પણ એ લોકોને એટલી બધી ખબર નથી પડતી કે આ શું કરે છે. આખો વિડીયો બનાવી રાખે છે, આ છે તે છે એમ. થોડાક દિવસથી કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં જ છો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર મારા એક નવા જ વિડીયોમાં. તો ગાઈઝ આજના વિડીયોને થંબનેલ અને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આજનો વિડીયો શેના ઉપર થવાનો છે. અને હા, જે વસ્તુ ટાઇટલમાં થંબનેલમાં છે તે હકીકતમાં પણ છે, બરાબર છે. તો વિડીયોની શરૂઆત ગામડેથી થાય છે, બરાબર છે. તો ગામડે મકાનનું કામ કેટલું પહોંચ્યું છે પહેલાં એ બતાવું, ને પછી આપણે જે ટાઇટલ થંબનેલ ઉપર જે હતું એના એ ટોપિક ઉપર પહોંચી જશે. પણ પહેલાં તમને ઘરને બધું બતાવી દો કે કઈ રીતના તૈયાર થઈ ગયું છે, બરાબર. ચાલો અત્યારે તમને બધું બતાવી દો. પછી A few moments later. ગામડામાં મેં તમને 2 થી 4 વિડીયો એવા છે જેમાં તમને મેં બતાવેલું છે. એક તો ભાઈવાળું ઘરમાં મેં તમને બતાવી દીધું છે કે એના નીચે કઈ રીતના હતું, નીચેના દાદરા કઈ રીતના હતા, બરાબર. અને મારું ઘર પણ મેં બતાવી દીધું છે. તો ઓલમોસ્ટ અત્યારે હું આવ્યો છું ઉપર, ભાઈને બીજો માળ છે, બીજા માળે આવ્યો છું, બરાબર. ત્યાંથી જો કંઈક વ્યૂ કંઈક આવું દેખાય છે. બાકી તો હમણાં તમને અહીંથી અગાશી ઉપર ચડીને પણ બતાવી, બરાબર છે. તો નીચેના માળ 2 મારા ઘરમાં છે, મારા ભાઈના ઘરમાં છે. બંને જગ્યાએ આપણે બંને જગ્યાએ પ્લાસ્ટર થઈ ગયું છે. લાદીને એવું બધું બાકી છે, બરાબર. બાકી લાઇટિંગનું ઓલમોસ્ટ થઈ ગયું છે. તો ઉપરના માળનું છે એ એક કામકાજ બાકી છે. તો ઉપરના માળમાં તમને બતાવું તો જુઓ તમે કંઈક આ રીતનું છે. અને જ્યાં આપણે દાદરાને એવું બધું હતું એ પણ તમને બતાવી દઉં. આ છે હોલ, અંદરના દાદરા. આ દાદર કેબિન છે, તમે જોઈ શકો છો. અને આ કેબિનમાંથી આપણે પહોંચી ગયા છીએ બીજા માળે, બરાબર. અહીં એક રૂમ છે નાનો એવો, જે તમે આજ જોઈ શકો છો. અને અહીંયા આટલી જગ્યા રહેશે, એટલી જગ્યા અહીંયા દાદરા. અને અહીંયા આટલું ખુલ્લું પ્લેસ રહેવાનું છે, જે મને ખૂબ જ ગમે છે. ખૂબ એટલે ખૂબ, કારણ કે આટલી બધી જગ્યા, બરાબર. આ એક નાનો એવો રૂમ આવશે, બરાબર. અને અહીંયા સંડાસ બાથરૂમ છે. તો ઉપરનો કંઈક ભાઈનો કંઈક પ્લાન આ રીતના છે. અને આટલું ખુલ્લું પ્લેસ છે જો. બાકી તમને હમણાં આની માથે ચડીને બતાવું કે ગામ આની ઉપર એટલે 3જા માળેથી ગામ કેવું દેખાય છે, બીજા માળેથી કેવું દેખાય છે ગામ. બરાબર. હાલો તમને ફટાફટ બતાવી દો. પછી તો ગાઈઝ ગામ તમે જોયું ને અત્યારે હાલમાં હું બીજા માળે, તો તમે આમ જોઈ શકો છો કે અહીંથી આ બધું કેવું લાગી રહ્યું છે. અહીં તમારું ઘર બતાવું કેટલું નીચું છે. તો આ મારું ઘર, અમારા ભાઈનું ઘર. ઓલો મોઢ વયો ગયો. ઋતુભાઈનું ઘર ક્યાં ગયું? આ રહ્યું નાકાવાળું જ રહ્યું. પીછે ઋતુભાઈનું ઘર. ને ઋતુભાઈને ખબર નથી કે આજે હું આવ્યો છું. એટલે આજે સવારમાં બહુ વહેલા નીકળ્યો હતો, અને ફોનમાં એ વખતે કંઈ ચાર્જિંગ હતું નહીં, બરાબર છે. તો મેં કીધું બધું ત્યાં જઈને બધું છે બધું કરીશ. તો ગાઈઝ તમે ટાઇટલ ને થંબનેલ જોયું કે આપણે યુટ્યુબમાં વિડીયો મૂકવાનું બંધ કરવાનું છે, બરાબર. તો હકીકતમાં એ વાત સાચી છે, બરાબર. કે આપણે એમાં યુટ્યુબમાં વિડીયો મૂકવાનો હવે કાલથી બંધ થઈ જાય. આ આપણો યુટ્યુબમાં લાસ્ટ વિડીયો રહેવાનો છે. ઋતુભાઈને પણ કહેવાનું છે અને તમને પણ કહેવાનું છે, બરાબર. ઋતુભાઈ આવે એટલે પછી તમને મળો, બરાબર. A few moments later. તો ગાઈઝ અત્યારે પહોંચી ગયો છું હું મારા ઘરે. કારણ કે ધીમે હું એટલે બોલ્યો હતો કારણ કે નીચે પપ્પાની બધા બેઠા છે એટલા માટે, બરાબર છે. પણ હકીકતમાં એવું કંઈ છે નહીં, બરાબર. ઘરેથી બધા ના પડે છે કે તું વિડીયો બનાવવાનો રહેવા દે, આ છે તે છે. પણ તમારા લોકો તમારામાંથી સમસ્યા હે રે ક્યાં બોલને કા તું इसके साथ मत घूम रे. તમારામાંથી ઘણા લોકો મને સપોર્ટ કરે છે, એવું નથી. ઘણા એટલે ઘણા મને કહે છે વિડીયો બનાવવાનું ચાલુ રાખ, તમે તારા વિડીયો હાલે છે. મને ઘણો સપોર્ટ મળે છે તમારા બધાને, એવું નથી. પણ થોડાક ઘરેથી અને થોડાક દિવસથી તમારો ફોન પણ એવો બગડી ગયો હતો, હાવ એટલે હાવ નહીં. ઇન્સ્ટાગ્રામમાં નહીં કાંઈ વિડીયો, નહીં યુટ્યુબમાં લગભગ આઈ થિંક આપણે છેલ્લે અહીંયા આવ્યા હતી પછી ગાડીનો 3 મહિના પહેલાં બનાવી હતી. અહીંયા હું આવ્યો હતો છેલ્લે 5 મહિના પહેલાં. આજ 5 મહિના કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. 5 મહિના પહેલાં મેં વિડીયો નાખ્યો હતો ગામડે, છેલ્લે આવ્યો ત્યારે. 5 મહિના પછી ગામડે આવ્યો છું. તો ઉપર આ બધી દિવાલ બધું થઈ ગયું છે.
અને બાજુમાં એક ભાઈબંધનું ઘર પણ બનાવવાનું ચાલુ થઈ ગયું છે, બરાબર છે. પણ વિડીયો બનાવવાનું ઘરેથી હાવ એટલે હાવ ના પાડી દે છે. તમારો બધાનો સપોર્ટ છે, ઠીક છે, પણ એ લોકોને એટલી બધી ખબર નથી પડતી કે આ શું કરે છે. આખો વિડીયો બનાવી રાખે છે, આ છે તે છે એમ. થોડાક દિવસ કોલેજનું કામ પણ એટલું બધું હતું ને કે વાત જવા દો. કોલેજના અસાઇનમેન્ટ લખવાના, પ્રોજેક્ટ બનાવવાના, એમાંનો છેલ્લા 2 દિવસથી એક પ્રોજેક્ટ બનાવતો હતો. પહેલાં તમે ક્લિપ જોઈ આવો કે એવો પ્રોજેક્ટ બન્યો છે, કમેન્ટમાં જરૂરથી કહેજો. કોલેજનો પ્રોજેક્ટ છે, નાનો એવો, બરાબર. હાલો ત્યારે તમે ક્લિપ જોઈ આવો ફટાફટ. અને આપણે પણ ક્યારેક મહિને, 2 મહિને, 4 મહિને, 5 મહિને ક્યારેક એકવાર વિડીયો બનાવીને મૂકવી છીએ. એનું કારણ એ છે, એક તો કોલેજ છે અને બીજું ફેમિલી પ્રોબ્લેમ છે. ફેમિલીમાં કોઈને ઘરે ગમતું નથી હું વિડીયો બનાવું છું. હા, અમુકને ગમે છે, અમુકને નથી ગમતું. અમુક કહે છે સારા વિડીયો બનાવે છે, પણ ઘરેથી એ લોકોને ખબર નથી પડતી. અને મોટાભાગના બધાને એવું છે કે આ વિડીયો બનાવે છે તો એમાંથી પૈસા ઊભા કરવા માટે, પણ હકીકતમાં ગાઈઝ એવું બધું નથી. તમારો બધાનો એન્ટરટેનમેન્ટ ને તમે બધા ખાલી મને સપોર્ટ કરો, બસ એટલું જ છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. આપણે એવું જરૂરી નથી કે આપણે યુટ્યુબમાંથી પૈસા લેવી, આ છે તે છે, બરાબર. આપણે ખાલી મારે હોબી છે, શોખ છે યુટ્યુબમાં વિડીયો બનાવીને મૂકવાનો, બરાબર છે. બાકી કાંઈ છે નહીં. એવું નથી કે પૈસા માટે જ આ કરું. આપણો એક શોખ છે, આપણે એક હોબી છે. એટલે कहीं पहुंचना है, कुछ बनना है तो मेहनत करो, मेहनत. मेरा मुंह मत ताको तुम, समझे? એટલા માટે આપણે વિડીયોનું કરવી જોઈએ અને વિડીયો ઉતારીને મૂકવી છે, બનાવી છે, એડિટ કરવી છે. ખબર છે તમને બધાને, જે યુટ્યુબર હશે એ લોકોને ખબર છે કઈ રીતના હું કરવું, બરાબર. તો હાલથી આપણે યુટ્યુબમાં વિડીયો મૂકવાનું બંધ થઈ જશે, બરાબર. ઋતુભાઈ આવે એમની હારે ચર્ચા વિચારણા કરવી. A few moments later. એ ગાઈસ તો વાગી ગયા છે બપોરના 12 અને ઋતુભાઈ આવ્યા છે નહીં. તો વિચાર છે કે વાળ બહુ વધી ગયા છે તો કટ કરાવી આવે. અહીંયા આવ્યા જ છે તો હારો વાળ કપાવતો હતો એવી. અને પછી ઋતુભાઈની જેવી દુકાને, અને દુકાને તો હોય તો ઠીક છે, બાકી ઘરે જઈને બોલાવવા જવું પડશે. પણ કાંઈ નહીં, આવે ત્યાં સુધી પહેલાં ફટાફટ આપણે વાળ કપાવ્યો ત્યારે પછી. અને ટોપ એટલા માટે પહેરી છે કારણ કે તડકો આમ તમામ જોવો તો કાળા ગજબનો લાગે તડકો, બરાબર છે. તો વાળ કંઈક આપણે આવી રીતે કરાવી નાખ્યા છે, વાળ ઉપર ન જતા. હવે કેમ કપાયા, આવા શું લેવા કપાયા એ કાંઈ નથી. આપણે મેઇન ટોપિક આપણા હતા એ કે આપણે યુટ્યુબમાં શા માટે વિડીયો બંધ કરી છે. તો મેં તમને પહેલાં પણ કીધું ફેમિલી પ્રોબ્લેમ છે, કે ફેમિલીથી ના પડે છે કે એ બધી વસ્તુ આપણે ન કરાય, આ છે તે છે. એમાં તમને ભણવામાં ધ્યાન આપો, બરાબર છે. પણ આપણો એક ગોલ છે કે આમાં આગળ નીકળવું, બરાબર. कहीं पहुंचना है, कुछ बनना है तो मेहनत करो, मेहनत. मेरा मुंह मत ताको तुम, समझे? તો ટાઈમ બધા પાસે હોય, ટાઈમ ન હોય એવું જરૂર નથી. ટાઈમ ન હોય તો આની માટે કાઢવો પડે, કારણ કે યુટ્યુબ એક એવી ફિલ્ડ છે કે જેમાં તમારે પોતાનો પર્સનલ ટાઈમ કાઢી અને યુટ્યુબને આપવો પડે, વિડીયો બનાવવા પડે, એડિટિંગ કરવું પડે, વિડીયો મૂકવા પડે, બરાબર છે. એ એક અલગ જ આખી દુનિયા છે આમ જોઈએ તો. પણ એ રીતના મારી પાસે ટાઈમ છે, હું ટાઈમ પણ આપું છું, પણ ઘરેથી ના પાડે છે કે જો આ રીતના તો કરીશ તો પછી એ બધું ફોન લઈ લેવામાં આવશે. એટલે આપણે થોડોક એ બધું સાંભળે એટલે મેં ના પડતી, મેં કીધું આપણે એટલે વિડીયો બનાવવાનું થોડાક દી રહેવા દઈએ, બરાબર છે. ઘરે બધું રાગે પડી જાય પછી ઘરેથી એમ કહે કે આ વાંધો નહીં એવો કરો, તારા પછી આપણે ચાલુ કરીશું, બરાબર. ઋતુભાઈ આવે છે, બરાબર. એટલે બપોર જમવા ગયા, બધા એમ તો વાળ મેં અને એને બંને એક સાથે જ વાળ કપાવ્યા. તો મેં વાળ કપાવ્યા તો એને હું મારી ટોપી ભૂલી ગયો હતો ભાવનગર, એની પાસે એક્સ્ટ્રા ટોપી પડી દીધી. પછી મને ટોપી લાવી દીધી પહેરી ને એ ગયો છે દુકાને, ને હું મારા ઘરે આવ્યા છે મહેમાન બહારથી. તો મહેમાન નીચે બેઠા છે, હું આવ્યો તો અગાસીમાંથી, ત્યાં કંઈક છાંયો આવ્યો હોય તો પછી એ રીતના કંઈક કરું, બરાબર. તો અત્યારે તો હું છું ધાબા ઉપર, અત્યારે અહીંયા છું, બરાબર. એટલે કે અહીંયા ઉપર દાદર કેબિન છે આપણું. અહીંયા એસી જેવો પવન આવે, જો તમે જો ખાટલામાં ખોળસી પવન મસ્ત આવે છે. તમે કીધું ઉપર આવે છે, ખાટલા બાટલા ચડાવ્યો એવું બેઠું છું ઋતુભાઈની વાટે છે. ઋતુભાઈ આવે એટલે આપણે વિડીયો ચાલુ કરી, થોડોક આરામ કરી લઈએ, બરાબર. સવારે વહેલા નીકળી કામ કરી. ઋતુભાઈ આવે એટલે એમનું શું સજેશન છે કે શું કરવું, થોડીક એમનો આઈડિયા લઈ, બાકી તમે કન્ટિન્યુ વિડીયો બની રહો પછી, બરાબર. A few moments later. ઋતુભાઈ તો કે આવ્યા છે નહીં, અને
ઓલરેડી 6-6:30 જેવું થઈ ગયું છે. એમની રાહ જોતો હતો. એમના ઘરે પણ ગયો હતો. એમના ઘરે એમને એમ કીધું કે એમના કાલે છેલ્લો પેપર બાકી છે, તો એ પેપર પતશે પછી એટલે પેપરને વાંચવું છે. કાલે પેપર છે, સોમવાર છે, એટલા માટે આજ રવિવાર હતો તો હું ગામડે આવ્યો હતો. તો કાંઈ નહીં, મેં કીધું તમારા કાંઈ એટલું બધું આપણે કાંઈ ખાસ હતું નહીં વિડીયોમાં, બસ આપણે ખાલી સજેશન લેવાનું હતું. પણ કાંઈ વાંધો નહીં, બરાબર. તો મેં ખાલી ઉપર મેં કહી દીધું કે આ રીતના મેં કીધું આપણે છે, બરાબર. તો કે વાંધો નહીં, પછી કે આપણે નિરાતે કાલ પેપર પતે પછી ફોનમાં કે વાત કરીએ. તો મેં કીધું ઓકે. તો અત્યારે વાગી ગયા છે ગાઈસ 6, અને કાલે આપણે કોલેજે બધા પ્રોજેક્ટ જમા કરાવવા પણ જવાના છે, બરાબર છે, જે આપણે બનાવેલા છે તે, બરાબર. તો હવે વિડીયોને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે. તો ગાઈસ છેલ્લો વિડીયો તમને કેવો લાગ્યો, બરાબર. આ વખતે કંઈ કહીશ નહીં કે વિડીયો લાઇક, કોમેન્ટ, શેર અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. તોય પણ તમારો મન હોય તો કરી દેજો, બરાબર. મળું તમને એટલે આફ્ટર લોંગ ટાઈમ પછી મળીશ. ઓકે.